જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળેરુ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર મામ મોક્ષુ શીપ સમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા પુનિત હે ગુરુવાર્યના પદ પંકજે મુજ શિર નમે દુર્લભ મનોહર સંત સેવા વિરતિ કઈ નહીં ગમે હે જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતિ આંસુતિ નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર પંચાયત છે. પદ ક્રમાંક 48 વાંચો. વવાણિયા માં 1945. જિજ્ઞાસુ, આપના પ્રશ્નનો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્ન: વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? ઉત્તર: વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષ્યમાં છે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. પહેલું, જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રળવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવો જોઈએ. બીજું, જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી. ત્રીજું, ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જાવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. તેમ છતાં ન મળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. ચોથું, પરિણામે આર્ત ધ્યાન ધ્યાવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રડવું સારું છે. પાંચમું, જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી. આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. છઠ્ઠું, ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્ય અને સહજ માયા સેવવો પડે તો મહાશોચથી સેવવો. પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએ. પહેલું, કોઈથી મહાવિશ્વાસઘાત. બીજું, મિત્રથી વિશ્વાસઘાત. ત્રીજું, કોઈની થાપણ વળવવી. ચોથું, વ્યસનનું સેવવું. પાંચમું, મિથ્યા આળનું મૂકવું. છઠ્ઠું, ખોટા લેખ કરવા. સાતમું, હિસાબમાં ચૂકવવું. આઠમું, જુલ્મી ભાવ કહેવો. નવમું, નિર્દોષને અલ્પમાયાથી પણ છેતરવો. દસમું, ન્યૂન અધિક તોળી આપવું. 11મું, એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું. 12મું, કર્માદાની ધંધો. 13મું, લાંચ કે અદત્તા દાન એ વાટેથી કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહાર શુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો અપૂર્ણ.
વંચિત કરી વિચારીએ. જિજ્ઞાસુ મોક્ષને આપના પ્રશ્નનો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટોંકીને લખું છું. જવાબ લખે છે, જવાબ આપે છે, સાચો આપે છે. નમ્રતા કે મારી યોગ્યતા પ્રમાણે મને આવડે પણ લખું છું. બીજા ગ્રહ હું કહી દઉં મારી યોગ્યતા. પ્રશ્ન વ્યવહાર સુધી કેમ થઈ શકે? દરેક ગ્રહસ્થને આ જાણવા જેવું છે. આપણે વ્યવહારમાં છે કેમ રહેવું? ઉત્તર: વ્યવહાર સુધીની આવશ્યકતા આપના લક્ષમાં છે. શા માટે વ્યવહાર ચોખ્ખો રાખવો? નીતિ શા માટે પાળવી? છતાં વિષયની પ્રાપ્તતા માટે વિષય શરૂ કરીએ પહેલી આની વાત કરીએ છીએ. અવશ્ય ગણી દર્શાવ્યું છે કે આ લોકમાં સુખનું કારણ નીતિથી રડે. આ લોકમાં સુખનું કારણ છે. નીતિથી રડે પરભોમાં સુખનું કારણ છે. અન્યાય અનીતિ નથી કરતો, પાપ નથી કરતો, પરભોમાં સુખી થશે. અને અન્યાય, નીતિ, લોત, દુષ્પત, લોકોને છેતરવું, પજવવું એવું કહીને ભેગું કરે અહીં સુખી. પ્રમાણિક હોય એના પર લોકો શ્રદ્ધા આવે. નામી તો વણિયો રડી ખાય, નામી તો ચોર માર્યો જાય. તમારી લોકોમાં પ્રતિષ્ઠા છે તો ધંધો ચાલશે. પ્રત્યેક હોય તો ધંધો ગયો. એટલે વ્યવહારમાં, સાચા વ્યવહારમાં અહીં સૂત્ર પરબ્રહ્મ છે. આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જેવું કરે તેવું ભોગવે. સુખી થવું હોય તો સુખ વાવો, દુઃખી દુઃખ વાવો. અત્યારે આપણને જે કંઈ મળ્યું છે, ઘર બહાર, પૈસો, ટકો, સુખના સાધન ક્યાંથી મળ્યા? કંઈક સારું કર્યું તેનું ફળ સારું, અને જેણે ખોટું તેને ખોટું ફળ. પૂર્યનું રડેલું ખાઈએ છીએ. આજે આબોમાં નીતિસર પ્રમાણિકતા ચાલશું તો પરભો પણ સુખી થઈશું. ઠારા ઠરશે અને બાળા મળશે. લોકોને અહીંયા બાળા છે તર મળવું પડશે. ઠારા ઠરશો, કરે તેવું પામે, વાવે તેવું લણે. આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રતિ થાય તેના વ્યવહાર શુદ્ધિ. વ્યવહાર ચોખ્ખો રાખવો. સુખના સરસ જિજ્ઞાસ. બધાને સુખ જોઈએ, કોઈને દુઃખ જોઈતું નથી. વ્યવહાર સુધીથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. સુખ જોઈતું હોય તો નીતિ સારી રાખો. હવે નિયમ આપો. એક, જેને ધર્મ સંબંધી કઈ બોધ થયો છે, આત્મા સંબંધી બોધ થયો છે જેને, અને રડવાની જરૂર નથી. ઝઘડા ઉપર બેઠા છે, નથી જરૂર, ખૂટે એવું નથી. આખી જિંદગી તો ભેગું કરો છો, આચમવા, બેઠાડવા. વધારે શું કરવાનું? બોલો. કબાટમાં કપડા ભર્યા હોય 15 જોડે તો વધારે શું બેઠાડું? ફેર કરવાના. તમારી જિંદગીમાં ખૂટે એવું નથી.
શું કારણો છો? મૂર્ખો કે બીજો જોઈતું ને કબે કરો છો? ધર્મ સંબંધી કઈ પણ બોધ થયો છે અને રડવાની તેને જરૂર નથી, તેને ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવું જોઈએ. એને ઉપાધિ ના છે એટલું ખાઈને ભગવાનનું ભજન કરો. આ બધું ભાવ આત્માથી વાપરવા. જેટલું છે એટલાથી સંતોષ રાખી જિંદગીનો બધો સમય આત્માથી વાપરો. નથી દરદે વિષય વધારવા, નથી દરદે પરિગ્રહ ધારવા. તો જો તમને ધરાઈને ખાવ ને ખૂટેવું નથી તો ભેગું ના કરશો. કારણ કે ભેગું કરવાનું તો જિંદગી તો છે, તો આપવાનું ક્યારે કરશો? પણ બીજાને પેટ ના ભરાતું હોય તો એને કરવું પડે. શું કરે? કેટલાક લોકોને આખો દાડો મજૂરી કરે ત્યારે મોડ પેટ ભરાય તો ઊણું જ રહે થોડું, એને કરવું પડે. તમે ઢગલા ઉપર બેઠો ગમતો છો એટલે તમે આત્મા નહીં કરી શકો. પરિગ્રહ પાથમાં પડેલો કોકજિયું છૂટે છે, પછી એને સંભાળવામાં જિંદગી જાય. એના કાગળિયાને બેંકો એ તો અમને નહીં ટમ ખબર નહીં પડે. જ્યારે હોય કેવું દુઃખ હશે, કેટલો કાગળિયો હાથો અહીં સહી કરો, અહીં સહી કરો, એની પાછી પેલી લાવો કેવી. આ બેંકમાં મૂકું, પેલી મૂકું, કિસાન વિકાસમાં મૂકું કે ઇન્દિરા વિકાસમાં, તારે જાણી જાણી પેશકો થોડું મૂક્યું, તારે હોદવું પડ્યું. પાછું અગાર આપું, ગાલી દેશે તો બેંકના લોકર મૂકું, લઈ લેશે તો ડિવેલ્યુ થશે તો બધું વધે નહીં, કૂતરા ખાય નહીં. અઘરું લાગે છે. જેને નથી તો બિચારો મજૂરી કરે, જે નથી તો કરે. પણ તમે બેઠા બેઠા ખાઈને પણ ભગવાનનું ભજન કરી શકો એ જોગવાઈ આપી છે. ભગવાને તમારા પર મહેરબાની કરી છે કે આટલું બધું આપ્યું. શા માટે? હવે તમે ધરાઈને ભગવાનની ભક્તિ કરો. બીજા તો નથી મળ્યું. ભગવાનની મહેરબાનીનો સદુપયોગ કરો. હવે ભેગું કરશો તો આપવાનું ક્યારે કરશો? ધર્મ સંબંધી કઈ પણ બોધ થયો છે, રડવાની તેને જરૂર નથી. તેને ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવું જોઈએ. એમને બેઠી આ વખતે ઠીક છે, પણ તો ટીતાવું જ પડે ને. સારું, કેટલાક ને બેઠી આવો કોઈ કેમ પેન્શન આવે એટલે ઉપાધિ નહીં. કેટલાક ને બેઠી આવક આવે કે રાજનો કોઈ હોય તો વર્ષાથન મળતું હોય. પણ આ તો એને પાછું ઉપાધિ કઈ ભેગું કરે છે, પેટ થોડું હું ઊભું કરે છે. જેને ધર્મ સંબોધ થયો છે છતાં સ્થિતિનો દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રડવા તેને પ્રયત્ન કરવો જોઈએ. શું કરું? ત્યારે પેટ ભરાત ને માટે કઈ ધંધો કરું. બીજું, જેને ધર્મથી બોધ થયો છે છતાં સ્થિતિ દુઃખ હોય તો બનતી ઉપાધિ કરી રડવા પ્રયત્ન કરવું જોઈએ. સરસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે એને આ નિયમોથી સંબંધ નથી. સાધુ થવું છે આ નિયમ નથી. પણ સંસારમાં રહેવું છે તો નીતિ પ્રમાણે ચાલજો.
વધારે ભેગું ના કરશો. ત્રીજું, ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં નિરતે ચાલે. અને નિરત નો અર્થ એને પોતે સમજવાનો. હજુ ખોટે હજુ ખોટે પાર જ નહીં આવે. થોડાથી સંતોષ રાખે તો પાર આવે. આટલું મારે ઘણું વધારે નથી જોઈતું. મારે તો સંતોષ આવે, પણ વધારે કરતો હવાથી કેટલું તાર જોઈ શકે. એમ કરતા કરતા જિંદગી પૂરી થઈ જશે, કરવાનું રહી જશે. આ મનુષ્ય ભાવ આત્મા છે વાપરવાનો છે, નહીં કે મોજ શોખમાં બેવું કરવામાં. પણ એને એમ ધક્કો વાગે છે ને, અને જેને વધારે હોય ને એને બહુ જબરો ધક્કો વાગે. 99 ધક્કો. 1 રૂપિયા મૂકું હો થાય પછી પોચર ઓર્ડર લેવાય. 999 તો એક બંધ આવે ને, 1000 થાય મારે રિસીટ રસીદ લેવાય. 99 ધક્કો વાગે, પેર નથી ના લાગે. પરિગ્રહના પાથમાં પડેલો કોઈ જ છૂટી શકે. આ તો સારું છે કે આપણે ખાવાનું છે. શું કામ પછી માથાકૂટ કરી? કોને માટે? છોકરો માટે તો થોડું નજીક નહીં હોય. ગોળિયો જન્મ છે એવી શરમ. મનુષ્ય ભાવ આત્મા છે વાપરવાનો. પણ પેટ પડે છે, ધંધો કરવો પડે. એટલે વણ્યો પાટીદાર ભીખ નહીં માગે. બીજા તો ભીખ માગીને ચલવે. વાણી વાત ના કરે કોઈ આગળ, અને પાટીદાર ના કરે. વણ્યો વેપાર કરીને વેચીને દાડો કાઢે. પાટીદાર મજૂરી કરી બેઉગને વેચીને દાડો કાઢે. વેચે 18 કોમને વેચે. ખડે આવે ને બધાને ઉપડે આપે. લઈ જાવ. આજે તો 12 રૂપિયા મણ બાજરી લઈ જાવ. એમ ઉદારતાથી વાપરો. કાલની વાત કાલે છે. કાલે શું ખાઈશ? કાલનું ક્ષેત્ર તું જીતો ખાવા નહીં મળે. બધું સમજાય છે, પણ એવો પરિગ્રહ પાસ છે કે મુકાતું નથી. મોટા મોટા ચક્રવર્તીઓ જેની સાહેબીનો પાર નહોતો, એને આ જ્ઞાનનો ઉપદેશ લાગ્યો, મૂકીને ચાલ્યા ગયા. લુગડું મૂકીને લે. એટલે પણ લુગડું કે ના મારે જોઈતું નથી. જીવ્યા કે નહીં? અને કેવા ચક્રવર્તી હતા. ઘેર સાહેબીનો પાર નહોતો, તરત ભિક્ષા. વાહણે નહીં, હાથમાં ભિક્ષા. લુગડું નહીં, નાગાથી નીકળી ગયા. આપણી એટલા બધી હિંમત ન હોય, પણ બહુ હોય તો રડવાનું બંધ કરી બહુ બદન કર્યા કરો. અને એ પૈસાનો સદુપયોગ કરો. કોઈ ધર્મ માર્ગે ચાલતા હોય એને મદદ કરો. વ્યવહારમાં નહીં. પૈસા છે ને માટે સમૃદ્ધમાં આપવું, એ તો વ્યવહારનો માર્ગ છે. પૈસા છે તો પુસ્તકો બંધ, પુસ્તકાલયો કાઢવું, મંદિર બંધાવવું, સંઘ કાઢવું. એમ એને પૈસાનો સદુપયોગ કરવાનો. ધાર્મિક કાર્યો વાપરે કે જેથી કોઈ જીવ છેવટે મોક્ષને પામે. બાકી દાન એવું કરો કે બીજા પાછા નરકે જાય, એવું દાન નહીં કરવું. દારૂ પીવા વાપરે, પીવો નિવૃત્તિ, મારે બહુ પૈસા છે. દારૂ પીને તમે શું કર્યું? મોકલ્યો નરકમાં. આ બિચારો કુંવારો છે ને, હાથે રોટલા ગળે છે ને, એને બૈરું લાગ્યા પીએ. કયો ઉપકાર કર તમે? પથ્થરો બાંધી નાખો કુવામાં. દાન પણ એવું કરો
કે એ જી છેવટે સ્વરૂપને પામે, એ દાન ખરું છે. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય, ખાધા જેટલું તો છે જ, પણ મનમાં પાછું થાય કદું ભેગું કરું, જવા નાખતું હોય, તેણે પ્રથમ તેની વૃદ્ધિનું કારણ પોતાને પૂછ્યું કરું ભેગું કરી બોલ્યા. ખાધા જેટલું છે આ છે, પૂછવું કે શું કરી ભેગું કરી. ઉત્તરમાં પરોપકાર સિવાય કઈ પણ પરોપકાર તો છે નહીં. ભેગું કરીએ, ગણાવીએ અને પૈસામાં લીટ થાય અને પેલી મેં ન માગો ધનવાન હતો. એમાં તમને શું ફાયદો? આપણને છે ની વાત નથી, બિચારો શુકર પેટ ના હોય તો પછી ગમે તેમ ધોધો મારે, પણ ધરાયેલો કદો ઝપટી મારો ચાલે. ભૂખ્યું ઢોળતો કોકના ખેતર મોડું મારી આવે, પણ ધરાયેલા છો. ભગવાને તમને કેટલી કૃપા કરી છે, 12 વગરનું મળ્યું છે. હવે નીતિ અનીતિ તો છોડો, ભલે ફેંદાઈ જાય તો ખૂટવાનું થઈ. કોણ ભેગું કરો છો? વધવા પણ સંસારનો નર દેને હારી દો. શું ભેગું કર્યું? આ બધું ભેગું કરતા આત્મા પરમાત્મા થાત એવા ન દેને નકામો ગુમાવ્યો. મોચોકમાં રડવામાં મોચોકની હદ હોય, પણ રડવાની તો હદ જ નથી. ખાઈ ખાઈને બેલાડવા કાંઈ, પણ પૈસામાં તો ઢગલો જ નહીં. લાખો કરોડો બધો ખાઈ ખાઈ શું ખાય? કપડો પહેરે, 1 પહેરે, 2 પહેરે, 4 પહેરે, કેટલો પહેરે? પણ આ જે રોગ છે ને, આ જેનો માનું છે, પછી એને મનમાં તરંગ હોય, ભેગું કરું છે. કોને માટે? તારે જોઈતું નથી તો તું શું કામ સમય વેડફે છે? આત્માત્મા ગાળને તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પરિણામ લાભને હાનિ પહોંચાડવા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું નથી જોઈતું. આત્માનું હિતાય મારે કરવું છે. ભલે મને સુરભ હોય રડવાનું, આમ તો પેદા થાય, પણ મારે નથી જોઈતું. અરે જરાય મહેનત નહીં કરતા, સહિત કરવાની. ઓફિસે તો આવીને સહિત કર, પણ મારે નથી જોઈતું. બસ મફત મળે છે ને, મફતમાં પણ જે ના ખવાય તો મફત આપીએ, પણ જેમાં નથી ખાવું મફત મળી માટે. ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પાયા મોક્ષને નુકસાન થતું હોય, એટલે આપણે અર્પિત ન થતું હોય તો જવા દેવું રડવાનું. કંઈ પણ આવતું હોય તો મને સંતોષી લેવું. તેમ છતાં ન મળી શકે તેમ હોય, અમુક મર્યાદામાં આટલા બસ 5 વીઘા જમીન, 25 વીઘા જમીન, 2 માળે છાપરું, પણ તે ધરાતો જ નથી. જેમ વધે ને વધારે ની વૃત્તિ થાય, હજુ ભેગું કરો.
મર્યાદામાં આવ્યો એટલે નહીં ભેગું કરે. આશીર્વાદમાં જોઈતું નથી, પણ જેને મર્યાદા નથી એ તો ક્યાં સુધી પહોંચવાનું. આજે તો હરીફાઈ ચાલી છે મોજ ચોકની, એના કદી બધા ક્યાં સુધી પહોંચ્યો. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી સુખનું કારણ. પછી મર્યાદા એવી રાખે કે મારે 2 ગોળો બટાકાની છૂટ, એથી વધારે ને. તે વ્રત લીધું ત્યારે કેટલા બટાકા ખાતો હતો? એ મર્યાદા સુખ ના થઈ જોઈએ ને, પણ મર્યાદા પછી એવી કે મર્યાદા થાય જ નહીં, કેવા માત્ર. મારે આથી વધારે મળે તોય જોઈતું, મારે બસ મર્યાદા છે. ઓહો, કેટલા સાધનો, કેટલા બધા આધુનિક સાધનો વધ થાય છે, ધરાતો જ નથી. આવા જૂનું થઈ ગયું, આ જૂનું થઈ ગયું, અને પછી બીજું મોડેલ આવે. પરિણામે આર્થ ધ્યાન ધ્યાવાની જરૂર પડે. તેમ કરીને બેસવાથી રડવું સારું. છેવટે પણ કહ્યું તમને આ ધ્યાન થાય તો પૂરું છે, એના કરતા રડી લેજો. આ તો 2 પાસું થાય, રડે નહીં ને આ ધ્યાન થાય. શું બાવરા 2 બગડ્યા, ભેગું થયું નહીં. ચિંતા રહી ગઈ કે જવાની હતી, રડ્યો નહીં. મનને સાચી રાખો. મારી પાસે છે, ખૂટે એવું નથી. ભગવાનનું બદલ કહું, સારો જોગ આવ્યો મારે કે મારે બહુ હાચવો નથી. સારો જોગ થયો, મારે બહુ છોકરો નથી. કેટલા છોકરો માટે જવો મારે. છોકરો શું કરવાનું તમારે? તમે તો પ્રાપ્ત જીવવાના છો, અને આજનો છોકરો સેવા કરતો જ નથી. ભણાવી ગણાવીને અમેરિકા મોકલી દે. પછી એ તો પરિણામ તો છોકરો એનો હાથ જ આપણને હાથવે. કાગળ લખે પાડું છે ને, મારો બાપો મરી જાય તો બાળી આવજો, ખર્ચ આપીશ. આજના છોકરા સેવા નથી કરતા, કરવાના નથી, કારણ કે એવો જોગ આવ્યો છે. બહુ તો કદી હોય તો પેલી બહુ કકરાટ કરે, એના લંગોટ અવસાના તો બરાબર 5 રૂપિયા આપજો, પણ મોકલી દો ગળાઘર. મોટો ગળાઘર શબ્દ જૂના ડિક્શનરી છે, દેખાય છે ગળાઘરમાં. બસ ભેગું જ કરશો. અને છતાંય એ છોકરા એ મિલકત ખપમાં નહીં આવે. ડાયાબિટીસ નો રોગ થયો, બધાય ખોળવાળી ચા ખાઈને તાકી આખા ઘર ના ખાય, રાધા ખાય ને કિસકોલી તાકી રહે. એવું થયું. ભેગું તેમ એને ચા ખપનો મોડી ચા પીજો, નહીં તો ડાયાબિટીસ મરી જશો. ઘરમાં તો સરસ પલંગ, પણ ડાક્ટરે કહ્યું ગોદરું પાથરશો તો મણકો ખસી જશે. બિચારા પાઠિયા પર ભીરો. મૂળ વાત, આ પદાર્થો મને સુખદ આપશે એવું એકાંતે નથી, અને સુખ આપવાના છે તો નશો ક્યાંથી આવીને ઉભા રહે છે. બધાની વાત નહીં, પણ જેને પોતાને છે એ શું કામ ભેગું કરે છે? કોને માટે? ત્યાં તો છે તો કોને હારું? કોકને આપીશ. તો કોકને આપવા તું કાત લબડાવે છે.
એક સાધુ સંન્યાસી જંગલમાં ડુંગર પર રહે, બસીમાં આવે નહીં, પૈસાની એને જરૂરી નહીં, ઝરણા પાણી પીએ, ઝાડના ફળ ખાય, ચોંદની રાત અને જતો તો પથરા પર ઝડપતું દીઠું હીરો પડ્યો છે. પણ મારી શાખત નો હું તો બધા જતો નથી, હશે કોકને આપવા ચાલશે એમ કે નીચો નમ્યો ત્યાં કોકનું લફરું નાકનું નેટ. અરે તારે જોઈતું નતું તો પારકા હતે શું ઘાસ લમજાયો, કોકને આપીશ. ટૂંકામાં ઓછી આદતે જીવો, વધુ છે માટે વધારવા પ્રેમ પણ નહીં. મારે બહુ છે ને તે શું કરશો? દારૂ પીશો, વધારે પડે ને એટલે મર્યાદા નથી રહેતી, પછી પૈસા કૂટાડવામાં દારૂ પીએ નીચે વેચનો સેવે, કઈક વાત ના કરીશું. ટોચું હોય ને તો કઈ મર્યાદામાં આવે. જેનું સાહિત્ય જેનું ચાલે છે, આપણી વાત ચાલે છે કે નહીં? કઈ પેઢીમાં તો થીગડા વાળા કપડા પહેરતા હતા મુંબઈમાં, અને રોડ ઉપર પેલા મોચી બેઠા હતા, જોડું બગડે કરતો દેવના પેટે ટોકરા મારતા હતા. આજે કોઈ તૂટેલું જોડું જ નહીં પહેરતો, તૂટેલું કપડું નહીં પહેરતો. બોલો એવું છે તમારે? હોદી પહેરવું છે? કેટલું સરસ કપડો પહેરે. પેલા પહેરવા જાય ને તો ભાડે લાવતા હતા, આજે પહેરવા જાય તો કપડો પહેરીએ છીએ. હવે તો ધરાવ, ક્યારે ધરાશો? આ ચકલી ફરી પોણી આપો થાય, શીતળાબીન પંખો થયો, અજવાળું થયું. હવે કેટલું જોઈએ છે? અને જો નહીં ધરાવ તો પાર નથી, છેડો નથી, ક્યાં સુધી દોડશો? નહીં પહોંચી શકાય, અને એમ કરતા કરતા મરી જશો. ભાવ બગાડીને આવતો ભવે બગાડશો. અને કેટલા તો એ મિલકત આબોમાં નડે છે, લડાઈ થાય, ઝઘડા થાય, કોર્ટની સરકારની લટક તલવાર હોય. મૂળ વાત, ગરીબ હો કે ધનવાન હો, બહુ આવક હો કે થોડી હોય, આ જીવન આત્મા થઈ ગયો. આ બધું ભાવ લેર કરવા માટે નથી, ભેગું કરવા માટે નથી, ફક્ત છૂટવા માટેનો આ બધું બહુ છેલ્લામાં છેલ્લો છે માની મંડી પડો. જેનું સાથે ઉપજીવન ચાલે છે, કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. અનાચાર એટલે અનીતિ, અનીતિ નહીં. અહીં ઘણા આવે છે, મનને જેથી સુખ હોતું નથી તેથી કાયને કે વતન ન હોય. અનાચારથી મન સુખી થતું નથી. મનને ડગ્યા જ કરે, અનાચાર કરે તો ખરો, પણ મનમાં થાય કે કોક ધોણી જશે તો, અથવા તો મને એનું પાપનું ફળ આવશે. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયને કે મને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી. આ સ્વતઃ અનુભવ થાય એવું કેવું છે? દુરાચારી દુઃખી છે, સદાચારી સુખી છે. જેના કર્તવ્ય સારા નથી આ બહુમાં સુખી નથી.
રોગ તેટલા ભોગ તેટલા રોગ. બહુ મોત વાર વધારે દુખી હોય. ફાયદો શો? અને જે સદાચારી તો સંયમિત તે દુખી હોતા નથી. આ શરીરને ન પચે તેટલા પદાર્થો ખાય પછી દુઃખી થાય કે મહેનત કરીને બેઠા બેઠા ખાય છે તો પછી બે વધુ દુઃખી થાય કે નહીં? જોઈએ છે આટલું ભેગું કર્યું, આટલું ઉંચકાય ને એટલું માથે ભેગું દુઃખી થાય કે નહીં? કૃપાદય કે છે આમાં તમે ભિખારી નથી. તમારી દ્રષ્ટિએ પણ ખરેખર તો આ માર્ગ ત્યાગનો છે. છતાં સૌ રહેવું પડ્યું તો નીતિ પહેરેજો. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પાનાચાર અસત્ય કે સદ માયા સેવવો પડે તો મહાશોધથી સેવજો. કઈ જરાક મનમાં પત્તા ધરે ખોટું છે. અમે પાપ કર્યું, થોડોક હિસાબમાં ખોટો થઈ ગયો, વિચાર મેં છેતર્યો. આ તો છેતરી પર રાજી થાય, પાપ તો કરે છે, ઉપર આનંદ પામે છે. એ પાપ કેટલું બંધાય? ઈરની દોરીની ગાંઠ ઉપર તેલનું તેનું ટીપું છૂટે જ નહીં. કદાચ આપણાથી પાપ થાય, કરવું તો નથી, પણ તો પસ્તાવો થવો જોઈએ. ચાલે બે ફામ અંધેડકું મરી જાય ફક્ત, તો શું થાય? હું મરી ગયો. હું મરી ગયો એટલે એને પાપ બંધાયું. ભલે ના મરે, મને પસ્તાવો થવો તો કે મારાથી પાપ થયું. હવે ધ્યાન રહ્યો, આ તો પાપ પર રાજી થાય. મેં કેવો પજવ્યો, મેં એને કેવો છેતર્યો. સેવામાં નીચેના દોષ ના આપવા જોઈએ. કોઈથી વિશ્વાસઘાત, કોઈનો વિશ્વાસઘાત કરશો નહીં. આપણને એને વિશ્વાસ એ બધી વાત આપી ઘર મૂકી એનો છેદ કરીએ. એને તો આપણે બધું ખુલ્લી વાત કરી. આપણું નળિયું તળિયું બધું જાણે છે. દક્ષિક એને ખાઈ દીધું. હવે એને આપણો વિશ્વાસ કરશી બોલે થાય. મિત્રથી વિશ્વાસઘાત આ તેના કરતે મોટો. મિત્રે તો પોતાનો સુહૃદ જાણે વાત કરી, તેનો જ વિશ્વાસઘાત કર્યો. શત્રુનો કર્યો હતો ઠીક, પણ મિત્ર જણે એને વિશ્વાસ મૂક્યો તો તેને જ કાઢ્યો. કોઈની થાપણ ઓળખવી નહીં. એમ આ ગુનો છે, મોટો ગુનો છે. કોઈ પૈસા આપણે ત્યાં મૂક્યા, ઓળખવા નહીં. લઈ જા તારા ભાઈ વ્યાજ થઈ ત્યાં આપ્યા હતા ક્યારે લે, અને હવે નહીં મળે. ડીબેલું થઈ ગયું, વ્યાજ ઓછું આપ્યું. વ્યસનનું સેવવું, વ્યસન સેવીને પૈસા પેદા નહીં કરવા. ખોટા દુરાચારથી પૈસા પેદા કરે. મિથ્યા આળનું મૂકવું, બીજાને મિથ્યા આળ મૂકે. કોઈ વાઘરી હોય, એની પર સોનું હોય તો શેડ કેલા ક્યાંથી લાવ્યો? ચોરી લાવ્યો? કોકનું લાવ્યો તો બીજાને પડાય લે.
મિથ્યાનું હું પોતે કોઈની ચોરી કરીશ ત્યારે પકડે પછી દુખી લૂંટે. આ પોલીસો એવું કરે છે, નિર્દોષને પકડીને આળ મૂકે પછી ત્યાં લૂંટે. શું કરે? આજુબાજુ બાર પછી બરાબર બે પોતા લઈને છુટકારો કરીને મારો. ખોટા લેખ કરવા આમાંથી કોઈ છૂટો નહીં. જુઠ્ઠા લખાણ થાય, દસ્તાવેજ જુઠ્ઠા, શહેર જુઠ્ઠી, અરે કોર્ટમાં એફિડેવિટ તે જુઠ્ઠું ભગવાન માથે રાખીને. સાચું બોલવા જાય કોર્ટવાને ગમતું નથી, કંડર આ સાચું બોલવા આવ્યો. ખોટા લેખ લખવા, ખોટા ચોપડા લખે. આ સાચા ચોપડા જુદા, બીજા જુદા. પેલા તો અહીંયા તેવું હોઠે એમ હતું, પછી અહીંયા જેવું હોઠે ના હોય તો બદલાયું. પાછો અહીંયા જુદું, હોઠે જુદું, લખવામાં જુદું. લે આ 2000 રૂપિયા લે, 8000 ની સહી કરી. 8000 મારા જો ના આપે મન મફત ના મળે. પણ પેલો તો લાખ નો હવાલો નાખતો થઈને પાછો. એ તો વાણિયા જાણે, અમને ખબર ના પડે. પેલા કે મારે સહી કરતા 8000 મળે છે. ખોટા લેખ લખવા, ખોટા દસ્તાવેજ હોય, મિલકત આટલે બી આટલે લખવા. હિસાબમાં ચૂકવવું, હિસાબમાં પેલો બિચારો પણ હોય છેતરે. 17.95 બે વેળા છૂટના, લ્યો પટેલ 100 માં 2 ઓછા, લાવો પટેલ 100 માં 2 ઓછા. 17.85 થાય. પેલો ભણેલો નહીં, બોલે છે પેલો શેઠ 17.95 બે મહિના છૂટના, છૂટા કપાઈ ચડ્યા અને બોલતા બોલતા 1 રૂપિયો લાવો શેઠ 100 માં 2 ઓછા. પેલો પણ વિચારો, અરે શેરભેર આપે, 1 નંબર એવી તું આપે. આજે શેરપની તો બહુ જબરી વાત છે. ઝેર લેવા જાવ ને તો શેરપન મરે. બધામાં શેરભેર, મરચામાં શેરભેર, લોટમાં શેરભેર, સિમેન્ટમાં શેરભેર. જુલમી ભાવ કેવો? ભાવ તો જુલમી જ થયો ને. ક્યાં 17 રૂપિયે તોલો સોનું હતું, આજે કેટલા? 7000 છે. 17,000. ઓ બાપુ, 17,000? અમે તો આજે જ જાણ્યું. મારા કાકાએ 17 રૂપિયે સોનું લીધું હતું. મારી આ જીંદવાટું ફરી ગયું. હું તો કોઈ વેચતો ને દેતો ને પાન જ નહીં મને. જુલમી કહેવાય. કશો ભાગ 88 રૂપિયા, કાલે 8 લાવ્યા તો બીજે 88. જુલમી ભાવ પેલા ત્રાસ પામે. એ તો કૃપાઓને તે વખતમાં નાખ્યું. આજે કેટલું ભયંકર છે. નિર્દોષ ને અલ્પમાયાથી પણ છેતરવો. નિર્દોષ એને છેતરે. કોમળા હોય, બુદ્ધિ ઓછી હોય. બુદ્ધિ તો હોય પણ આ વ્યવહારની ના હોય, વેપારની. શેર મજા આવે. લગ્નનો પ્રસંગ છે તો કોઈની દુકાને જઈને બેસે, કાપડની દુકાને. પેલો શું કરે? અરે 2 કપ ચા લાવજે. હવે ચા તો પીધા ને, બીજે ક્યાં જાય? બેકાર શેઠારા કપના આવતો 2 કપ ચા પાઈ છે. પછી કેમ આવે કે કપડો લેવો સારો લેવો. ટુવાલ ખડાયા, ટુવાલ
₹5 મને ₹2 આપે છે. પેલો તો હા શેઠની પણ ચિત્રવાનું નહીં. ₹5 ટુવાલ ₹2 આપે છે. તે બધા કપડાની પોતેથી લે વિવાના. પણ વિધાન તો બહુ ચડાયું હોય. પેલો બિચારો મૂર્ખ. એ તો મને લોકો કિંમત અમને ના પડે. ઘટકો પેલા વેપારી મને વાત કરે કપાસ વેપારી બીજો ઢગલો ચોખી લઈએ. તોડી આપવું, ઓછું જોખી આપે, વધારે જોખી ન લે તો એને તો ફાયદો પડ્યો ને. ઘી કા વેપાર કિયા, લેમ દિયા તો ફાયદો પડે. 450 લે ને 39 વેચે, પડ્યું ના પણ ભાવ એનો હોય તો કે મારે ભાવ વેચવાનું છે. અમારે તમાકુ બધી એડન હતી, અત્યારે જાય છે પણ પેલા ભાવ અહીંના ભાવે તો વેચે ને તો નાણો બેવડા થઈ જાય. તો માનશો અહીંનું તમાકુ દરિયામાં થઈને ગોળિયું થાય ને ભેજવાળું થઈ જાય તે વધરમાં વધે. પછી બીજું ત્યાં 28 નો મણ, 48 નો મણ, પાછું ધડી 42 ની ગોઠવે અને પાછો પડો એક નમતો લે. કેટલું થયું? 28. એથી વધી ગયું કે આમાં તેનો ભાવ તો વેચે, તે ભાવ બમણું થઈ ગયું. શું કે તો એ ભાવ વેચવાનો છે. આ જીવને બીજાને ગામડાને ખબર નહીં. વળી પછી કેટલાક તો ભગવાનને વેચી દે. અમર કશો પથ્થર ગળ્યા અરે માર્ગ તાર ગળ્યા માવીના શોગન. હો માવીના શોગન. પૈસા પેદા કરવા એ ભગવાનને પગ ભેગો દે અને ઘરાક આવે ને એટલા માટે મહાવીર મહાવીર પેલું શું કે છે કોર્પોરેશન પ્રાર્થના આવો ધંધો કરતા હતા મકાનોના. અરે પેલા ગોય જાય મહાવીર કેશ કરતા કમાવામાં તોય પાછું ભગવાન મૂળ વાત કોઈને છેતરમાર પેદા કર. એકને બદલે બીજો થા મિત્ર કે આપવું છેતરે, એકને બીજું આપે અથવા શેરભેર આપે. કર્માદારી ધંધો એ તો પાછો જુદો વિષય છે કે જે ધંધા કરાય જ નહીં. રસ વાણિજ્ય, કેસ વાણિજ્ય, ખાણ, લોંચ કે દત્તાદાન, અદત્તાને ચોરી. લોંચ એટલે આ અધિકારીઓ આપણી પાસે કામ કરવા પાસે વધારે લે. આપણે કેમ સાહેબ આટલું બધું, તે તો તમને પગાર મળે છે, પગાર તો આપણને ભણ્યાનો મળે, પણ તમારે કામ કરતા લેવા પડે. તાગરથી ના કરે છે. સરકારને છેતરે છે, તમને છેતરે છે. સુખી થવું હોય તો સરકારી નોકરી એટલે બે બાજુ લૂંટવાનું અને પછી એને હાથમાં કલમ. શું કરે એને કહે તો કલમ કઈક એવું લખતા ઉમેરા મારીએ. સાહેબ 5000 રૂપિયા પર ખાતા હું આમ કરે તમે લખવા શકશો હારા 5 એટલે 5000 5 છે એમ આમ કરે. લોંચ કે દત્તાદાન તે ચોરી કરવી નહીં, લોંચ લેવી નહીં.
એ વાટેથી કઈ રડવું નહીં. આ નિયમ આપણને ગ્રસ્તને પાળવાના જ છે. ક્ષમતા રહેવું પડ્યું ભલે, પણ આ અનીતિથી રડશો ના. કોઈ કે વ્યવહારમાં અત્યારે પણ તમે નીતિથી ચાલશો, પેટ તો ભરા છે, ભલે વધારે નહીં પણ આધી રોટી હક કી, आखी रोटी आप, जो जाएगा चोपड़ी करना पड़ेगा पाप. मोचो करवा છે પાપ કરવું પડશે. ભાઈ કોણ મૂક્યો કરી? ફરી आधी रोटी हक की, आखी रोटी आप, जो जाएगा चोपड़ी करना पड़ेगा पाप. मोचो करવો છે પાપ કરવું પડશે. મોસમ નથી તો શેનું પાપ? આટલું ખાર ના મળે. પણ નહીં, લુખી રોટલી નથી ખાવી, મોચો કરવા છે. એ જાણે સામાન્ય વ્યવહાર સુધી ઉપજીવન અર્થે કઈ ગયો, ઉપજીવન એટલે આજીવિકા. આટલી વ્યવહાર સુધી રાખીને આજીવિકા કરજો. આજે તો લૂંટવાની જ વાત છે. સગા ભાઈને લૂંટે, બાપને લૂંટે, મિત્રને લૂંટે. ખરી જોગ આવે તારે બધું પડી જાય. જોડે હતો જ નહીં પોતાનો ભાઈ. આનીથી ભેગું કરશો, આઈનો પડી રહેશે. આનીથી કરેલું પાપ સાથે જ છે. કેવો ધંધો, રંડાપો રોકડો, એવાનો તો ઉધારો. આ બધું રણી સાથે લઈ જવાના. કોણ લઈ ગયો? બધાય મૂકીને ગયા. તો પાપનું પોટું સાથે લઈ જશો. માખીએ તો મદદ કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી દીધું. કીડી સંચય તેતર ખાય, પાપીનું ધડ એડે. એવું પેદા કરો કે પ્રભુમાં ખપાવે. આપણે કેવું પેદા કરીએ છીએ? મૂકીને જાય એ પેદા કરીએ છીએ. લઈ જવાનું ભેગું નથી કરતા. જોગ આવ્યો છે તમારે તો ધનવાન છો, પણ બને માટે બધું ભેગું કરો ને હારો જોગ આવ્યો. પેલો બિચારો ગરીબ શું કરે? શું દાન કરે? શું પુણ્ય કરે? શું સદાચાર કરે? કેમ મંદિરમાં જાય? આ તો તમારે ડબલ લાભ છે. પુણ્યાનું બધી પુણ્ય પુણ્યથી મળ્યું છે, અને પાછું સારું કરો છો. આવો લાભ કોણ છોડે? મળેલી મિલકત, મળેલા બધા સંજોગો, બધી પ્રાપ્તિ આત્માર્થે વાપરો. ભણ્યા છો તો આત્માર્થે વાપરો. શરીર આત્માર્થે વાપરો. પૈસા આત્માર્થે વાપરો. લાગવગ આત્માર્થે વાપરો. સરકારી હોદ્દામાં તો આત્માર્થે વાપરો. આવો જો ક્યારે આવશે? પણ બસ પર ભવ જ નથી તો આત્માથી વાત ક્યાં કરો? ન તો ગુણમ કુતો શાખા. આ જાણે સામાન્ય વ્યવહાર સુધી ઉપજણ થઈ કઈ ગયો અપૂર્ણ. 15 કર્માદાન ધંધા એ જુદો વિષય છે. પાછું ગૌરવ એમાં કોઈ જેની હિંસા ન થાય એટલા માટે કેશ વાણિજ્ય કે પીછા વેચે, શીંગડો વેચે, ખડીઓ વેચે, શીંગડો વેચે, વળી દોત વેચે, બીજા પણ મારી લાવવાનું. કેશ વાણિજ્ય, રસ વાણિજ્ય, એવી કેવા ઘંટીઓ હોય, એવા ઘાણા હોય કે જો પાપ થતું હોય પીડવા. પછી ખાણો ખોદવા પણ પાપ કર્યું છે. એવા ઘણા ધંધા કરે છે કે કર્માદાની, કર્મનો આદાન, કર્મ આવે કર્મ એ વિશે
ટૂંકામાં આપણને જે કંઈક મળ્યું છે એનો આત્માર્થે વાપરો અને ધરાઈ જાવ અને નવું ભેગું કરશો નહીં. ખૂટવાનું જ નથી તો ગમે એવું કરો છો. અને જવાબે છે ને આ તો છે તોય નહીં રે, સાચું નહીં રાય. આ તો પુણ્ય મોદી લક્ષ્મી છે. પૂરે ઘરેલા તો કંઈક લાવ્યા છીએ, એનો તો દુરુપયોગ કરી તો ફરી તો એની પર નહીં આવે. સુખધામ